મારાથી જબરજસ્ત મોટી ભૂલ થઈ ગઈ યાર. બહુ મોટી મારથી બહુ મોટી એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આજે. અને એનું દુઃખ મને એટલું છે ને અને અજાણતા થઈ ગઈ છે પાછી. So hello, namaste, sastryakal, કેમ છો? ગયો હાલ કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઓન વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. એન્ડ જે રીતે તમને કીધું હતું એ રીતે સવારમાં વહેલું ઉઠવાનું હતું કેમ કે જવાનું છે. यस डार्लिंग, थैंक यू. आई नो आपने हमें सुबह सुबह में थैंक यू कहा है. सो चलिए गाइस, अभी जाना है घर. क्यों जाना है वो आपको सब मैं दिखाऊंगा घर पहुंचने के बाद. सो अभी मैं चल रहा हूँ सीधा घर की ओर. सुबह में बज गया है 6. मैं उठ भी गया था गाइस 5 बजे, फिर सो गया. टाइम से उठा भी था फिर सो भी गया. यार सुबह में उठना मेरे लिए बहुत दिक्कत वाली चीज़ें है, लेकिन होता रहता है. चलिए. अच्छा लोन पर बहार नहीं करूँ જોઈએ એવું છે? વાહ ભાઈ સરસ. એવું હોય? મને નથી ખબર, પહેલી વખત જોઈ. ખાદ થન કહેવાય, બીજું કોઈ ઓળગાડ્યા વગર રાગ આવે એવું નહીં એમ ને? ના ભાઈ તમે રેડો બરાબર જ છે. અમલાલ હાલો પોણી, હાલો પોણી હાલો, થોડુંક જોઈએ છે. હા ચૂતાણે જોયું માગ. તો ભાઈ જે કામ માટે ઘેર આવ્યા હતા ખાત મુહૂર્ત માટે, મુહૂર્ત થઈ ગયું છે ખતમ. અને હવે બેક ટુ અમદાવાદ. સવારમાં 9:30 હું ઘેર પહોંચ્યો. 10:30 રિટર્ન પાછો અમદાવાદ જવા માટે નીકળી ગયો છું. કેમ કે મારે કામ પાછું અમદાવાદમાં જે શૂટ છે બરાબર છે, સો એ પણ કમ્પ્લીટ કરવાનું છે. સો ચલીએ ચલતે હૈ પહેલે અહેમદાબાદ, કરતે હૈ શૂટ. એકદમ લકી બચી ગયો છું એમ કહો તો ચાલે ગાઈઝ. જે પથ્થર હતો ને આવડો મોટો, પેલા એમાંથી છટક્યો છે કોઈ ખૂણા પરથી સીધો અહીંયા કાચ ફોડ નાખ્યો. જો બહુ ગંદો ફોડ્યો છે, બહુ ખતરનાક. સો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તો આટલી ગંદી રીતે તૂટશે ને મને ખબર જ નહોતી. બહુ એટલે બહુ હેવી વસ્તુ એડી છે. કાચ તૂટી ગયો છે આખો, જેમ ટોટલ ડેમેજ છે. આ ડેમેજ છે, આ ડેમેજ છે, આખું ભાગી ગયો. એટલે એટલો સ્પીડમાં આવ્યો ને, કેમ કે આમ જો આટલા સુધી તોડ્યું છે, જો આટલા સુધી તૂટી ગયું છે. આ સારું છે કે અહીંયા આજુબાજુમાં કોઈ જગ્યાએ અડ્યો નથી, બાકી નુકસાન વધી જાત. અને સીધો આવ્યો ડાયરેક્ટ જ અહીંયા જ પડ્યો, આટલા આના પર જ સીધો. એટલે બહુ પેલું એ નહીં થયું, બાકી તો બહુ ગંદી રીતે તૂટત. કંઈક ને બીજી કોઈક વસ્તુનું ડેમેજ કરત, એ બધી વસ્તુ અલગ હતી બરાબર. તો હવે બાબू इसको ना अब यहाँ पे ही रहना है, इसको भेज देंगे हम इंश्योरेंस में या कहीं पे भी. आज चेंज करवाना पड़ेगा, कंपनी में ही करवाना पड़ेगा, क्योंकि इसमें ये जो है वो एडास आती है, एडास सिस्टम. तो गाय આ તૂટ્યો છે, અહીંયા તૂટ્યો છે, પણ બહુ ગજબ બચ્યો છું આજે હું. અને આ બે જો દેખાય છે, વાહ ભાઈ વાહ, એક નંબર. સરસ બેઠા છે આરામથી. બધો સામાન શિફ્ટ કરી લેવામાં આવશે પહેલાં આ ગાડીમાંથી પેલી ગાડીમાં. પછી પેલી તો એટલી ધૂળવાળી થઈ છે ને અત્યારે, ફૂલ ધૂળવાળી. પહેલાં તેને ધોડાવવી પડશે, પછી આગળનો વહીવટ થશે. ફાઇનલી લાડુડી કો લેકે નિકલ પડે હમ આફ્ટર લોંગ ટાઈમ. આને ફેરવવાનો વારો છે ને બહુ દિવસે આવે. યા તો પેલી બગડી જાય, કે પેલીને કંઈ થાય, કે સર્વિસમાં ગઈ હોય, કે કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય, કંપનીમાં આપ્યું હોય, આવું તેવું કંઈક થાય ને એટલે આનો વારો આવી જાય. આનો વારો બહુ જલ્દી આવતો નથી આજકાલ. પણ આને એમ થતું હશે કે મને નથી ફેરવતા ને એટલે તમારે ગાડીને આમ થાય તેમ થાય. આ ગાડી એવી છે ભાઈ, મારી લાડકવાળી ગાડી છે ગમે તેમ સૌથી વધારે. સો ચલો ગાઈઝ, ફાઇનલી જઉં છું અત્યારે હું દુકાને જઈને. મને બહુ ભૂખ લાગી છે અત્યારે, ખાવું છે મારે કંઈક. પહેલાં જઈને પછી બીજું બધું કામ કરીશું. લેટ્સ ગો. આ કરવા સારું આવ્યા હતા તો મેં અહીંયા રહ્યા હતા. કેમ? હે શું? હું કઈ રહ્યો હતો તું? નિકોલ રહેવાનો. હે? હા શું કે? શું કઈ નિકોલ રહ્યો હતો તું? રવલી મને કીધું કે તાર નિકોલ આવવાનું હોય. હા તો હું નિકોલ આવ્યો. તો તું નિકોલ આવ્યો તો કે હેર કટ કરાવવા આવ્યો તો? હેર કટ કરાવે મારે ક્યાંનું જોતું, પણ હે આજ બેઠો કે જોઈને આવું. કામ હતું અહીંયા જયારે તું નહોતો ને ત્યારે. કેમ ગયો? કેટલી ઘણા હું 2-3 કલાક ફ્રી જ બેઠો, ત્યારે કઈ કામ નતું. ત્યારે કેમ ના ગયો તું? લે ત્યારે કેમ ના? સવાર સવારને યાર થોડી જાવ, કોઈ કસ્ટમર આવે, બપોર ટાઈમ કોઈ ના હોય એટલે હું ન ગયો. એવું છે? હા, બાકી હું તો આજકાલ તૈયાર તમે બધા બહુ હારા થવા માંડ્યા છો. તમે લવલીના પંથે છો ખરા, એ ફાઇનલ વાત થઈ ગઈ હવે. હા તમારા પંથ મને ખબર પડી ગઈ બધા બકા. તમે તમારા રંગ જોઈને રૂપ જોઈને કહી દઉં હું બધી વસ્તુ. સાંભળી લે. અરે ના કરે તું. તારા પછી જો કોઈનો વારો હોય ને તો આ મિત્યાનો છે, જોઈ લેજે. હા લખી રાખજે. તો ગાઈઝ એટલો ખતરનાક જગ્યાએ હું ટ્રાફિકમાં ફસાયો છું કે જેની કોઈ હદ નહીં.
અને એવું ટ્રાફિક થયું છે ને લોકો બ્રિજ પરથી ગાડીઓ યુટર્ન મારવા માંડ્યા છે. આપણે તો વાગે એવી છે નહીં, લાંબી ગાડી છે એટલે એક આ તકલીફ પડે. બ્રિજ શોર્ટ છે, સિંગલ સાઈડનો છે એટલે હેવી થઈ જાય ટ્રાફિક વાફિક. અમારા લોકોને ગુસ્સો દેવા પડે. એએમટી સામે છે જે બ્રિજ છે, ક્યારે આ ટ્રાફિક ક્લિયર થશે. અમદાવાદમાં ટ્રાફિક તો ક્યારેય થઈ રહ્યું છે નહીં, કેમ કે આ જેસીબી વડાઓનો જન ત્યાં ખોદકામ કરી મૂકેલું છે એટલે આ લોકો રોંગ સાઈડ આવે. એટલે એકચ્યુઅલીમાં બધી ભૂલ છે ને અત્યારે આમાં એએમસીની જ છે, બીજા કોઈ નથી. બરાબર છે. સો ચલો लेट्स गो गाइस, चलते हैं अभी दुकान पे. गए थे हम थोड़ी मीटिंग के लिए, मीटिंग खत्म कर ली, अब जा रहे हैं दुकान. એન્ડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત જે મારે તમને કરવાની હતી, બહુ દિવસથી મેસેજ જોઈ રહ્યો છું કે એક ક્વેશ્ચન આન્સરનો વ્લોગ કરો કિશનભાઈ. ઓકે, સો આવતીકાલે આપણે ક્વેશ્ચન આન્સરનો વ્લોગ કરીશું શ્યોર. બરાબર છે. એના માટે તમારે આજના વ્લોગની અંદર ભરપૂર કમેન્ટો કરવાની છે, ફૂલ કમેન્ટો કરી નાખો. બરાબર છે. અને હવેથી તમે લોકો રોજ કમેન્ટ કરજો. હું રોજ તમને કંઈક ને કંઈક તમને રિપ્લાય આપતો રહીશ. સિલેક્ટેડ 5-10 કમેન્ટના હું રિપ્લાય તમને આપીશ. બટ કાલે ક્વેશ્ચન આન્સરનો વ્લોગ આવશે, એના માટે તમારે જે પૂછવું હોય ને તમે લોકો મને પૂછી શકો છો. વાત રહી 1-2-3 કમેન્ટો હું રોજ જોઉં છું હમણાંનો કે ભાઈ કિશનભાઈ 2026માં આઈસીટી નથી કરવાની. તો ગાઈઝ એમાં એવું છે કે આજે ફાઇનલી ડિસાઈડ કરી દીધું છે કે આઈસીટી થશે. આઈસીટીની 4થી સિઝન કરવામાં આવશે. અને આ વખતે ખાસ વાત એ છે કે આઈસીટીની 4થી સિઝન સુરતમાં થવાની છે, અમદાવાદમાં નહીં. બહુ જ મજા આવવાની છે ગાઈઝ. બરાબર છે. સો હમણાં બધા મળીએ છીએ, કોણ મળીએ છીએ તમને બધું બતાવીશું હમણાં. બરાબર, થોડીક ટાઈમની અંદર. પહેલા આપણે આ ટ્રાફિક બધો ક્લિયર કરી લઈ અને પહોંચી જઈએ દુકાને. શું થયું મયુર? ભાઈ પેલા સીઝન 2 માં હું ફાઇનલમાં આવ્યો તો હાર્યો તો ને, તો આ મોટી ટ્રોફી રહી ગઈ. તો એને જોઈને મને આંખોમાં આંસુ આવી ગયા એમ. અરે તો હવે સીઝન 4 આવે છે, આશા તો નહીં લાગતી કે કેપ્ટન બનું, પણ કોઈક દયા હાલતા હોય છે. અને કોઈક એવું જાણે કે ભાઈ મયુરભાઈને ચાન્સ આપવો પડે. કોક એવો કદાચ કોક ટીમ એવી બને અને હું ટીમમાં જાઉં મને આ ટ્રોફી ઉઠાવવાનો મોકો મળે. બસ ખાલી ટ્રોફી ઉઠાવી છે કે ને? ટ્રોફી ઉઠાવી છે. 4 વર્ષ થઈ જશે ને કે 4 વર્ષ થઈ જશે. ફાઇનલી ઉઠાવી છે. ભલે કેપ્ટન બનાવો કે ના બનાવો, 2 નંબરની વાત પણ છે. ફાઇનલમાં જઈને ટીમને જીતાડીને આવી ટ્રોફી આ ઉઠાવી. ટ્રોફી ઉઠાવવાની મજા અલગ છે. મજા અલગ છે ભાઈ. તારો ફોન આવ્યો, હું ખરેખર જમવા બેસવાનો હતો અને તે એવું માની શકો ને, ખોટું નહીં કે જમવા બેવાનો હતો, તારો ફોન આવ્યો. ખરેખર જમવાનું છોડીને મેં કીધું હું જઉં. કેપીન ફોન આવ્યો, આઈસીટી ચાલુ થાય. મને કે તું મારે 12 બજેંગે. અરે મેં કીધું 11 આવી જાઉં. બધાના ઘેર હવે આલોચા ચાલુ થઈ જવાના. આઈસીટી કીધું અમારે થવાની એટલે થવાની કીધું. થવાની એટલે થવાની. એમાં ખાવા પીવાનું રહી જાય ભાઈ. કેવા ફોન આવવા માંડ્યા ખબર મને? ફૂલ ફોન આવવા માંડ્યા. સ્ટોરી જોઈને ભાઈ સાહેબ એમ મેં કીધું ખુશીઓ થઈ ગઈ છે. ફૂલ અત્યારે તો ખુશીની લહેર છવાઈ ગઈ છે. મને 4 બાદ ફોન આવ્યો. મને કે હા ભાઈ. મેં કીધું હા સુરતમાં જ છે કીધું. આપણે કીધું ટ્રેનમાં જતા રહીશું, ટેન્શન ના લો, પણ મેચ તો રમીશું કીધું ભાઈ. તારા જીવનમાં કોઈક એક જગ્યાએ તો વહેલું આવવાનું રાખતું. હવે આઈને ભાઈ બધાને મળે છે હો પાછો. હે ગૌરવભાઈ, એના જીવનમાં કોઈ જગ્યાએ આવ્યો છે ટાઈમે આ માણસ? ગાંડા થઈ ગયા હતા ભાઈ જે મારતા હતા ને આળા એ દિવસ. તો પ્રતિકને માર દે. બરાબર. હા હા, હું કમેન્ટ મારે ગેટ વેલ સૂન પ્રતિક પંચાલ. બરાબર જીગુભાઈ? બે હાથો જો પ્રતિક ચામડી ક્યાં વધી ગઈ? ચામડી વધી ગઈ. આઈસીટી ની મીટિંગ કરવા ભેગા જાય છે કે પ્રતિક ની મજા લેવા ખબર નહીં પડતી. પણ નવ તો જોજો એ જ લઈ આવે. પ્રતિકને અમુક વસ્તુ મળવું જોઈએ, જેમ કે એને કામ મળ્યું હોય ભખંદરનું, તો એમ કે હું બનાવ્યું કઈ બાજુ. હા હા, હું બનાવે ભાઈ તું શું કરે? સ્ક્રિપ્ટ બોલ એમ. ભગંદર થયું તને તને ભખંદર થયું ને એના સ્પેશિયાલિસ્ટ હોય ત્યારે એને બનાવવાનું. મને એમાં કન્ટેન્ટ યાદ ના આવે ને, એમાં હું મ્યુઝિક લઈ લઉં એટલે 5-6 કાકા પકડું પેલા તો. એમાં કાકા તો 50 રૂપિયા આલ દઉં. કાકા તમારી છે ને થોડું આડું અવડું ધીમે ચાલવાનું. પછી જવા નીકળી જાય. તમને મળશું આવું થાય. કાકા 5 કાકા તને મળ્યા નહીં. હવે ખબર પડી પેલું ટોળું ક્યાંથી આવે. 50 રૂપિયાનું ટોળું છે. ના, એ તો શું તું કે જેના પર પ્રમોશન હોય ને આટલા ભેગા કરીને રાખજો તો જાય. આ
હું લખ્યું છે ખાલી કોમેન્ટ કરજો. આ ભાઈને હું કહું છું કે આ નથી ખબર પડતી મને આ શું લખ્યું છે નામ. એટલું કહી દો કે ABCD નો કોઈ બી એક અક્ષર છે. ABCDEFGHIJKLMM 2 છે વર્ડ્સ એમાંથી એક કહેજો તમે કે આ લખેલું છે. બરાબર. આ પાછળ ખાલી comment કરી દેજો. આ હું લખ્યું છે એની વાત છે. જો આ મેં ના લખ્યું હોત તો તમારું ધ્યાન ગયું હોત. આ બ્રાન્ડિંગ થઈ હોત મારી. પણ અમને કોક આવે તો એમ તો ખબર પડી જાય કે આની દુકાન છે કે ના. જીગુભાઈ ગોતે, જીગુભાઈ હાલો હવે ગોતતા. હું આમાં ગોતું છું કે ક્યાં છે. પણ એટલે જો આ વિડિયો નકર બ્લોગ માં લીધું હોત તમે. બે આટો જો કેવું કરે છે યાર. ભાઈ હવે ફાઇનલ આવશે હવે આવશે. હા બરોબર. તું આમાં ઉતાર મને આ ફિલ્ટરો અફઝલ હે મારી. તને મારી કોને વિચાર ખાલી મારા હાથમાં ફોન છે પાછો. જો હકીકતની એક વાત કહું ને તો આજે મારો મૂડ નથી એમ પણ કહો તો ચાલે. અને મૂડ છે એ બધા જે વાતો કરતા હતા એના લીધે હતો. મૂડમાં એવું થયું છે કે મારી એક બહુ મોટી મારથી બહુ મોટી એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આજે. અને એનું દુઃખ મને એટલું છે ને હું ખાતો ઊભો થઈ ગયો હતો કે અરે યાર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ મારાથી એવી થઈ ગઈ અને અજાણતા થઈ ગઈ છે પાછી. એમાં તકલીફ એ છે કે મારાથી અજાણતા એ વસ્તુની ભૂલ થઈ ગઈ છે કે હું સવારે જેવો આવ્યો ગામડેથી એટલે મને એમ થયું કે બિચારા પેલા કબૂતર જે છે ને એ બહાર નીકળ્યા નહોતા 2 દિવસથી. હું ઘેર નહોતો રહેતો એટલે તો મેં કીધું લાવ હું એમને થોડી વાર છૂટા કરતો. તો મેં એ લોકોને છૂટા ગાર્ડનની અંદર મૂકી દીધા અને હું ધૂનમાં મારા કામમાંની ચક્કરની અંદર હું નીકળી ગયો. એ મને એમ હતું કે હું હમણાં સાંજે 4-1 વાગે કોકને મોકલી અને એ લોકોને અંદર મુકાવડાવી દઈશ. એવી રીતે હું કરતો હોઉં છું. 4-5 વાગે એ લોકોને અંદર પાછા મુકાવડાવી દઉં દુકાનેથી કોકને મોકલીને. પણ આજે હું કામના ચક્કરમાં હું દુકાનેથી બહાર જતો રહ્યો. તો હમણાં રાત્રે ઘેર ગયા તો એક કબૂતરને કોકે મારી નાખ્યું છે. મતલબ મારા ખ્યાલથી કોઈ પક્ષીએ જ મારી નાખ્યું છે. બહુ મોટી ચાંચ ઘુસાડી દીધી હતી એના. અને એક કબૂતર મળતું નથી. મતલબ જે વ્હાઈટ વાળું કબૂતર હતું એ મળી નથી રહ્યું અને જે બ્લેક અને વ્હાઈટ હતું એ બિચારું મરી ગયું છે. મને એટલું દુઃખ થયું છે ને હજુ ઉન્નતિને આ વસ્તુ ખબર જ નથી અને હજુ એને આ વસ્તુ કીધી પણ નથી. એટલે મને એટલો પછતાવો થાય છે ને કે યાર મારા જીવનની અંદર મેં કોઈ ભૂલ કરી દીધી હોય ને તો મને આ ભૂલ આ દેખાઈ આજના દિવસ. મારી એક ભૂલના લીધે કોઈનો જીવ જતો રહ્યો છે ને નથી કહી શકતો ને નથી એમ થઈ ગયું યાર. એટલા મસ્ત કબૂતર રોજ એમને હું સવારે ખુલ્લા કરું, એમના પાછળ ટાઈમ બગાડું, એમને ફેરવું ગાર્ડનમાં આ તે. અને યાર આજે મારી એક ભૂલના કારણે એ લોકોને આ વસ્તુ તકલીફ જે છે ને વેઠવી પડી છે. બિચારાને ચાંચ બહુ ગંદી મારી હતી. જેણે બી મારી જે બી પક્ષીએ મારી છે બધું લોહી થયા થઈ ગયું હતું. અને હજુ હું ઘેર ગયો જ નથી. રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. 12:58 થઈ છે બરાબર. હું તારે જઈ રહ્યો છું ઘેર. પણ હા મારાથી જબરજસ્ત મોટી ભૂલ થઈ ગઈ કે યાર મેં એ લોકોને છૂટા મૂકવાના ચક્કરની અંદર એમને અંદર પાછા મૂકવાના ભૂલી ગયો. એમને ફ્રી કરવાના હતા કે ભાઈ થોડાક આમ તેમ ફરે. પણ બહુ હેવી થઈ ગયું આજે મારાથી એમ. તમે ભાઈ કદાચ ધ્યાન રાખજો. મારાથી તો બહુ મોટી ઉન્નતિને હજુ કહી ને ઉન્નતિથી જીવ લઈ લે એમ કરશે મારો. યાર તને ખબર ના પડે ને આમને તેમ. પણ મને ધ્યાન બહાર જતું રહ્યું હતું એ વસ્તુ. હવે એને કેવી કઈ રીતે એમ મારે જો કે ભૂલ મારી છે એ વસ્તુ હું એક્સેપ્ટ બી કરું છું કે ભાઈ મારી ભૂલના કારણે કે મેં દુકાને જઈને બી કોઈ ના કીધું 4 વાગે 5 વાગે જઈને કબૂતરને અંદર લઈ લેજો એમ. 4-5 વાગ્યા સુધી હું રહેવા જ દઉં છું એ લોકોને. મેં પાછા છેલ્લે વિડીયોમાં આજે બતાવ્યા બી ખરા કે જો બંને કેવા મસ્ત બેઠા છે. એક નથી મળી રહ્યું એટલે એકની હાલત શું છે ને નથી ખબર. બટ એકની ડેથ થઈ ગઈ છે એ ફાઇનલ છે. એ હમણાં દિલીપભાઈ ઘેર જઈને મને કીધું કે ભાઈ આવું થયું છે. મેં કીધું ભાઈ જે હું આવું છું મેં કીધું ઘરે જઈ રહ્યો છું ઘેર. ગાઈસ આજના દિવસ માટે બ્લોગ આટલો જ હતો. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ એની દિવ્ય આત્માને પણ શાંતિ આપે. Bye bye, good night, do whatever you want to do man, but don't trouble your Mata Pita and Bharat Mata ki jai. Jai Shri Ram, Har Har Mahadev, Jai Ambe Ma, Ganpati Bappa Moria.